સુરતમાં દિવ્યાંગ પ્રતિભાઓ માટે ખાસ ફેશન શો અને ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વનિતા વિશ્રામ કોલેજના બાજી ગૌરી એર થિયેટર ખાતે લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ દિવ્યાંગ પ્રતિભાઓ માટે ફેશન શો અને ટેલેન્ટ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજક અને લવ એન્ડ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર દીપ્તિબેન પટેલે જણાવ્યું હતું કે કાર્યક્રમમાં કુલ 80 દિવ્યાંગ પ્રતિભાઓએ પ્રદર્શન કર્યું હતું, જેમાંથી 24 પ્રતિભાઓ શહેર બહારથી આવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરની વિશેષ અને માનસિક પડકાર ધરાવતી શાળાના બાળકોએ રેમ્પ ઉપર ચાલી અને હાજર સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમમાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે દિવ્યાંગોમાં સામાન્ય વ્યક્તિઓ કરતાં વિશેષ શક્તિ હોય છે. તેઓ એટલે જ વિશેષ છે. તેમણે કહ્યું કે દિવ્યાંગોને ભેટ આપવાની જરૂર નથી, પરંતુ તેમની અંદરની પ્રતિભા બહાર લાવવા માટે મંચ આપવાની જરૂર છે. આજના આયોજન બદલ આયોજકોની પ્રશંસા કરતા તેમણે તમામ દિવ્યાંગ પ્રતિભાઓની હિંમત અને કૌશલ્યને બિરદાવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ પ્રતિભાઓએ આત્મવિશ્વાસ અને કળાથી ઉપસ્થિતોને પ્રભાવિત કર્યા હતા. અંતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ ધરાવતી 10 વિશેષ પ્રતિભાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી. તો કાર્યક્રમમાં વિશ્વની સૌથી નાની દીકરી તરીકે ઓળખ ધરાવતી જ્યોતિ આમગની ઉપસ્થિત ખાસ આકર્ષણ બની હતી. કારગિલ યુદ્ધમાં અંગ ગુમાવેલા વીર સૈનિકો, રાષ્ટ્રીય સ્તરે પુરસ્કૃત કલાકારો તથા રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થયેલી દીકરી સહિત અનેક પ્રેરણાદાયી વ્યક્તિઓ મંચ પર હાજર રહ્યા હતા. ફેશન શોમાં શહેરની વિશેષ તથા માનસિક પડકાર ધરાવતી શાળાઓના અંદાજે 50 થી 60 બાળકોએ ખાસ તૈયાર કરાયેલા વસ્ત્રોમાં મંચ ઉપર ચાલી અને તાળીઓનો વરસાદ વરસાવ્યો હતો. પ્રતિભા પ્રદર્શનમાં નાની બાળકીનું નૃત્ય, હાથ વગરની દીકરી દ્વારા મોઢા અને પગથી મહેંદી કળાનું અદ્ભુત પ્રદર્શન, પગથી ચિત્ર બનાવતો યુવાન તેમજ દિવ્યાંગ બોડી બિલ્ડરોના પ્રદર્શન જેવી અનોખી રજૂઆતો ચર્ચાનું કેન્દ્ર બની હતી. એક દિવ્યાંગ યુવાન દ્વારા મંચ ઉપર ચડી તિરંગો લહેરાવાની ક્ષણે સમગ્ર મેદાન દેશભક્તિના ભાવથી ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સુરતના મેયર દક્ષેશ માવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ દિવ્યાંગ પ્રતિભાઓની હિંમત અને સંઘર્ષને બિરદાવતા સમાજમાં સમાવેશ અને સમાન અવસરનો સંદેશ આપ્યો હતો. પોલીસ કમિશનર, ધારાસભ્યો, કોર્પોરેટરો, શહેરના ડોક્ટરો, શિક્ષકો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો કાર્યક્રમની કોરિયોગ્રાફીમાં મોહિત અગ્રવાલનું માર્ગદર્શન રહ્યું હતું, જ્યારે કોસ્ચ્યુમ ડિઝાઇનિંગમાં ફેશન સંસ્થાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા આલિયા ફેશન્સનો સહયોગ મળ્યો હતો. આયોજકોએ જણાવ્યું કે આ પહેલા માત્ર મનોરંજન પૂરતી નથી, પરંતુ દિવ્યાંગ કલાકારોની ઓળખ, આત્મવિશ્વાસ અને રોજગારની નવી તકો આપતી અસરકારક પહેલ સાબિત થશે. ફેશન શો અરેન્જ કરેલો છે, સ્પેશિયલી એબલ ચિલ્ડ્રન માટેનો છે. એ મેન્ટલી અને ફિઝિકલી બંને છે. લગભગ 80 જણા પરફોર્મ કરવાના છે. એમાં લગભગ 24 જણા છે તે બહારના છે, એટલે સુરતની બહારના લોકો આવેલા છે, એટલે બાકીના લોકો છે તે સુરતના છે. આમાં સુરતની જે સ્કૂલો છે, ફિઝિકલી મેન્ટલી ચેલેન્જ અંધજન શાળાના બાળકો છે, એ લોકોએ પરફોર્મ કરવાના છે. ફેશન શો થઈ ગયો. ઘણા અમારા બધા ડોક્ટર મહેમાનો આવેલા છે અને પેરેન્ટ્સ પણ આવેલા છે, સ્કૂલના પ્રિન્સિપલ આવેલા છે. એટલે આ એક ફેશન શો છે, પણ ટેલેન્ટ જે બતાવે છે, જે સાદા જે આપણા એબલ લોકો છે, નોર્મલ લોકો છે, તેને પણ એમાંથી ઘણી બધી પ્રેરણા મળશે. અને હર્ષભાઈએ ખૂબ જ મોટિવેશનલ સ્પીચ આપી અને બધા બાળકોને ખૂબ બિરદાવ્યા અને કીધું કે આ જ બાળકો જે ટેલેન્ટ બતાવી છે, જેના બાળકો સ્ટેજ પર નથી, તે લોકોના માટે પણ એક બહુ જ પ્રેરણાદાયક છે. અને જે આયોજકો છે એમના પણ એમને ઉત્સાહને વધારેલો હતો. એટલે થેન્ક યુ સો મચ કે આપણા મિનિસ્ટર અને આપણા સુરતના ખૂબ જ લાડકા હર્ષભાઈએ આવીને બધાનો ઉત્સાહ ખૂબ વધારે વાતાવરણને જીવંત બનાવ્યું.